જય શ્રી કૃષ્ણ મિત્રો, વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાપને વહાલી દીકરી હૃદયસ્પર્શી કહાની. રમેશભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેમની દુનિયામાં સૌથી કિંમતી વ્યક્તિ હતી તેમની દીકરી આશા. આશા જન્મી ત્યારથી જ રમેશભાઈએ એક વાત નક્કી કરી હતી, મારી દીકરીને ક્યારે કોઈ વાતની કમી નહીં રહે. ઘરમાં ગરીબી હતી, પણ દીકરીના ભણતર માટે તેમણે દિવસ રાત મહેનત કરી. ઘણી વખત પોતે નવા કપડાં ન ખરીદતા, પરંતુ દીકરીને સારા પુસ્તકો અને સ્કૂલની ફી સમયસર ભરતા. સમય પસાર થયો. આશા ભણી ગણીને નોકરીએ લાગી. લગ્નની વાતો શરૂ થઈ. ઘણા શ્રીમંત ઘરોમાંથી સંબંધ આવ્યા, પરંતુ આશાએ કહ્યું, પપ્પા, મને પૈસાદાર નહીં, સારો માણસ જોઈએ. થોડા સમય પછી એક સારા સ્વભાવના યુવક સાથે તેના લગ્ન થયા. લગ્નના દિવસે વિદાય સમયે રમેશભાઈની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. તેમણે દીકરીને માત્ર એક જ વાત કહી, દીકરી, ઘર મોટું હોય કે નાનું, તું હંમેશા સંસ્કાર અને પ્રેમ સાથે જીવજે. આશાએ પોતે જ પિતાને ગળે મળીને જવાબ આપ્યો, પપ્પા, તમે મને સંસ્કાર આપ્યા છે, એ જ મારી સૌથી મોટી સંપત્તિ છે. લગ્ન પછી આશા જ્યારે પણ પિયર આવતી, સૌથી પહેલા પિતાને પગે લાગતી. એક દિવસ તેમણે જોયું કે પિતાના જૂના ચંપલ તૂટી ગયા હતા. બીજા જ દિવસે તેમણે નવા ચંપલ અને કપડાં લઈને આવી. રમેશભાઈએ હસીને કહ્યું, બેટા, આટલો ખર્ચો શા માટે? આશાએ સ્મિત સાથે કહ્યું, પપ્પા, બાળપણમાં મારી દરેક ઈચ્છા તમે પૂરી કરી. આજે મારો વારો છે. તે દિવસ પછી રમેશભાઈને સમજાયું કે સાચી કમાણી પૈસા નથી, પણ સંતાનને આપેલા સારા સંસ્કાર છે. જે દીકરી પોતાના પિતાનું માન રાખે છે, તે દરેક ઘરને સુખ અને પ્રેમથી ભરી દે છે. બાપ માટે દીકરી હંમેશા દુનિયાની સૌથી કિંમતી ભેટ હોય છે.